हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? आज આપણે સબ્જેક્ટ ઈવીએસ માં ચેપ્ટર નંબર 11 માં વાડીમાં વિશે કેટલીક સમજૂતી મેળવવાની છે। વાડી શબ્દ તમે બધાએ સાંભળ્યો પણ હશે અને જોયો પણ હશે। તો વાડીમાં જે આપણે શીખવાનું છે એના કેટલાક પોઈન્ટ મેં અહીંયા લખ્યા છે। વાડી વિશે, ફૂલો વિશે, એની ઉપયોગિતા વિશે, કળી અને ફૂલ વિશે। વાડીમાં આપણે જ્યારે જઈએ ત્યારે શું જોવા મળે છે? વાડી શેની હોય છે? મોટે ભાગે તો વાડી ફૂલોની પણ હોય છે, ફળફળાદીની વૃક્ષોની પણ વાડીઓ હોય છે। તો તેમાં શું જોવા મળે કે ફૂલોના છોડ જોવા મળે છે, ફળફળાદીના ઝાડ જોવા મળે છે, મોટા મોટા બીજા પણ ઝાડો આપણને જોવા મળે, ઘાસ જોવા મળે છે। આવી રીતે વાડીની અંદર આટલી વસ્તુઓ આપણને જોવા મળતી હોય છે। હવે આપણે જાણીએ કે ફૂલ, અહીંયા આપણા પ્રકરણમાં જે છે એ ફૂલ વિશે આપણને માહિતી આપેલી છે। આખા પ્રકરણની અંદર આપણને ફૂલ વિશેની સમજૂતી આપણે મેળવવાની છે। તો તમે પણ તમારા જીવન દરમિયાન અથવા અત્યાર સમય સુધીમાં અનેક પ્રકારના જુદા જુદા રંગના સુગંધીદાર ખૂબ સુંદર ફૂલો જોયા હશે। તમે બધા જાણો છો કે ગુલાબ છે, સૂરજમુખી છે, ચંપો છે, મોગરો છે, કરણ છે, જાસૂદ છે, કેટલી બધી જાતના ફૂલો આવતા હોય છે, બરાબર? તો એ બધાના રૂપ રંગ એ પણ તમે બધા માહિતગાર છો, તેનો આકાર, તેની સુગંધ એ પણ આપણે બધા જાણીએ છીએ, તેની ઉપયોગિતા વિશે પણ આપણને મોટે ભાગે ખબર જ છે, બરાબર? તો તેની પાંખડીઓ, ફૂલોની પાંખડીઓ કેવી હોય છે, જોડાયેલી હોય છે કે છૂટી હોય છે, એ પણ તમે ફૂલોનું નિરીક્ષણ કરીને જોઈ શકો છો। તો એ બધું આપણે આ પ્રકરણમાં જોવાનું છે। તમારી પાસે પાના નંબર 79 ઉપર તમને એક ચિત્ર આપેલું છે, જે ડિઝાઇન છે। આ એ ડિઝાઇન જે છે એ ચાકડાની છે। પહેલાના સમયમાં જ્યારે તમારા જૂના જે વર્ષો પહેલાના વસ્તુઓ હોય, જેમ કે ચાકડા કે ભરતકામની ચાદરો છે, કવરો છે, ઓશિકાના કવર છે, તો એ તમે વર્ષો પહેલાના તમારા બા દાદાના સમયના કદાચ કોઈના પાસે હોય તો તમે જોઈ શકો છો કે એમાં ફૂલોની ડિઝાઇનનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો અને એ ડિઝાઇન છાપીને તેમાં દોરા વડે ભરતકામ કરવામાં આવતું હતું। તો એના આવા ફૂલોની ડિઝાઇનોનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો? તો ચાકડાઓ બનાવવામાં આવતા હતા। ચાકડા એટલે શું? કાપડ ઉપર જ ડિઝાઇન બનાવી છાપીને એને રંગીન દોરાથી ભરે અને પછી એને ફ્રેમ ભરી કાઢે ફ્રેમની અંદર, તો એ ચાકડા કહેવામાં આવતા હતા। એવી રીતે પહેલાના સમયમાં રિવાજ પણ હતો કે ઘણાના સમાજની અંદર કે છોકરીઓના મેરેજ થાય તો એમને ચાદરો ભરીને આપવી પડે, ઓશિકાના કવરો ભરીને આપવા પડે, રૂમાલો ટેબલ પર પાથરવાના રૂમાલો ભરીને આપવા પડે। તો આ બધું જે ભરતકામ માટે જે પણ ડિઝાઇનનો ઉપયોગ થતો હતો એમાં ફૂલોનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવતો હતો। ત્યારબાદ આપણે જોઈશું કે પાના નંબર 80 ઉપર પણ તમને અહીંયા કેટલાક ચિત્ર આપ્યા છે, જે હું તમને વાંચન દ્વારા તેના નામ જણાવું છું, એ તમે સાંભળી શકો છો। પહેલું ચિત્ર છે જાસૂદ, બીજું છે ગુલાબ, ત્રીજું છે સૂરજમુખી, ચોથું ગલગોટો, પાંચમું છે ચંપો, છઠ્ઠું છે પારિજાત, સાતમું છે બારમાસી, પછી છે ડગર અને પછી છે કમળ। તો આવા કેટલાક ફૂલો તમે પણ શોધીને તમારા કોષ્ટકમાં નોટમાં બનાવી શકો છો, તેના નામ લખી શકો છો। તદુપરાંત પાના નંબર 81 ઉપર પણ આ કોષ્ટક આપેલું છે, જેના બબ્બે નામ તમારે આપવાના છે। જેમાં આપણે જોઈશું વૃક્ષ ઉપર ખીલતા ફૂલો, એમાં બે નામ છે, ગુલમોહર અને કેસુડો। છોડ ઉપર ખીલતા તો બારમાસી, ગુલાબ। વેલા ઉપર ખીલતા બોગનવેલિયા અને રાતરાણી। પાણીના છોડ પર ખીલતા તો કમળ અને કુમુદિની। રાત્રે જ ખીલતા હોય રાતરાણી, હરસિંગાર। દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય કમળ અને સૂરજમુખી। સુગંધ માત્રથી જ ઓળખી શકાય, જેને સ્મેલથી કહી શકીએ કે આ જ ફૂલ છે, એ છે ગુલાબ છે, રાતરાણી છે, મોગરો છે। આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ જે 12 માસ તમને મળી રહે, ગુલાલ અને ગલગોટા। અમુક જ મહિનામાં મળતા એટલે કે ખીલેલા ફૂલ તો એ છે મોગરો અને કેસુડાના ફૂલ। તો આવી રીતે તમારે બબ્બે બીજા પણ તમારી ધ્યાનમાં જે પણ ફૂલોના નામ આવતા હોય તમે તેનો માહિતી મેળવી શકો છો। તદુપરાંત કીધું છે કે જે વૃક્ષ કે છોડને ફૂલ નથી આવતા તેના નામ આપો। તો એ છે નાગરવેલ, જે આપણે મીઠું પાન ખાઈએ છીએ એમાં જે પાનનો ઉપયોગ કરવામાં આવે છે તે નાગરવેલના છોડને વેલને આપણે વૃક્ષ અને ફૂલ આવતા નથી। એક પછી છે મહેંદીનો છોડ, હંસરાજ અને મની પ્લાન્ટ।
મની પ્લાન્ટ આપણે દરેકના ઘરમાં અત્યારે મોટે ભાગે જોવા મળે છે. એ તો તમે ઘરમાં જ જોઈ શકો છો કે એમાં ક્યારે પણ તમને ફૂલ ઉગેલું જોવા મળશે નહીં. ત્યારબાદ કેટલાક નીચે પાટિયું આપેલું છે કે જેમાં કીધું છે, સૂચનાઓ લખેલી હોય છે કે ફૂલો તોડવા નહીં. બરાબર, આવા પાટિયા પણ તમને ક્યારેક અમુક જગ્યાએ જોવા મળતા હોય છે. તો હવે જો ફૂલો તોડીએ તો શું થાય? તો ફૂલ તોડીએ તો તેની સુંદરતા નષ્ટ થઈ જાય છે. બાગ બગીચામાં આપણને જેની સુંદરતા છે, દેખાવ છે, એ કદરૂપો લાગે છે, એટલે કે એટલું સારું લાગતું નથી. ત્યારબાદ છે તમારે ખીલતી કળીઓ વિશે સમજવાનું છે. કળી શું છે? તો કોઈ પણ છોડ હોય તો ફૂલ ક્યારે ખીલે છે? સૌથી પહેલા કળી ઉગે છે અને કળીમાંથી અમુક દિવસો પછી 4-5 દિવસ જ્યારે કળીનો ફૂલ વિકસિત થઈ જાય ત્યારબાદ તેમાંથી ફૂલ બહાર નીકળે છે. તો એને પણ બહાર નીકળતા 5-6 દિવસ ઓછામાં ઓછા લાગતા હોય છે. કળીમાં પાંખડીઓ પીળાયેલી હોય છે જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે. આ બંનેમાં તફાવત શું છે? ફૂલ અને કળી વચ્ચે શું તફાવત છે? તો કળીમાં પાંખડીઓ શું હોય? અંદર પીળાયેલી હોય અને ફૂલમાં શું હોય છે? ખીલેલી હોય છે. ફૂલ કેવું હોય? મોટું હોય અને કળી કેવી હોય? નાની હોય છે. આ બંનેમાંથી આ તફાવત છે. કળીમાંથી ફૂલ ખીલે છે, ફૂલમાંથી કળી બનતી નથી. આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી ફૂલોનો ઉપયોગ વિશે છે. તો તમે ગુલાબનું જ ફૂલ તરીકે તમે ઉદાહરણ લઈએ તો એ ખોરાક તરીકે એટલે કે ગુલકંદ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ઔષધિ તરીકે એટલે કે ગુલાબજળ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પછી બીજો એક છે કે રંગ બનાવવા માટે કયો ફૂલ? તો કેસુડો છે. આ રીતે સુશોભનમાં એટલે કે ડેકોરેશનમાં, ડિઝાઇનમાં તમને અહીંયા લખ્યું છે ઉપયોગિતા. તો ઉપયોગિતા કઈ છે ફૂલોની? તો ડેકોરેશનમાં છે, પછી હાર બનાવવા માટે છે, પછી બુકે બનાવવા માટે, ફૂલગચ્છો બનાવવા માટે છે. આવી રીતે જુદી જુદી ફૂલોની ચાદર પણ બનતી હોય છે ઓઢાડવા અમુક જગ્યાએ. તો આવી રીતે ફૂલોનો ઉપયોગ પૂજા માટે થતો હોય છે. તો એવી રીતે ફૂલોનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. અત્તર બનાવવા માટે ઉપયોગ પણ થતો હોય છે. આ માટે ફૂલોની ખેતી કરવામાં આવતી હોય છે. પછી તમે ક્યારે ફૂલોને વેચતાવાળા જોયા છે? એ લોકો ફૂલો ક્યાંથી ખરીદે છે, ક્યાં વેચે છે? હા, જે લોકો આ રીતે ફૂલોની ખેતી કરે છે ત્યારબાદ તેનું વેચાણ, ફૂલોનું પણ માર્કેટ હોય છે, બજારો છે, ફૂલ બજાર હોય છે. આપણા અમદાવાદમાં, જમાલપુરમાં પણ ફૂલ માર્કેટ આવેલું છે જ્યાં આગળ ફૂલો બધા વેચાણ કરવામાં આવે છે. લોકો ત્યાંથી ખરીદતા પણ હોય છે. તો આવી રીતે ફૂલોનો બજાર પણ હોય છે અને જુદા જુદા એરિયામાં લોકો પોતાની દુકાનો અથવા લારીઓમાં લઈ અને ફૂલોનું વેચાણ કરતા હોય છે. ફૂલોની કિંમત વિશે જાણીએ તો ફૂલોની કિંમત, જેમ કે સામાન્ય આપણે ગુલાબનું કે કમળનું ફૂલ એક પણ લઈએ તો ઓછામાં ઓછા 20 રૂપિયા 25 રૂપિયા એક ડાળીના હોય છે. તમે એનો વધારે ઉપયોગ કરીને કંઈક નવી વસ્તુ બનાવો, ફૂલગુચ્છો બનાવો કે બુકે બનાવડાવો તો એની કિંમત અલગ થતી હોય છે. ફૂલોનો આખા ગુલાબનો જાડો હાર બનાવડાવો 200, 250, 500 જેવા ગુલાબ જેટલા વપરાયા તે પ્રમાણે તેની કિંમત અંકાતી હોય છે. તો આ રીતે ફૂલો પણ આપણને અનેક રીતે ઉપયોગી બનતા હોય છે. તદુપરાંત પાના નંબર 86 ઉપર તમે જુઓ છો, અહીંયા 2 બાળકનું ચિત્ર આપેલું છે. 2 બાળકો જે છે જમીનમાંથી ઘાસ ખેંચે છે. ઘાસ ખેંચવા જાય છે પરંતુ તેમના હાથ લાલ થઈ જાય છે અને જોર દઈને ખેંચે છે ત્યારે નીચે માટી ચોટેલી નીકળે છે અને તાતણા જેવું કંઈક નીકળે છે, દોરા જેવું. તો આ શું છે? મૂળ છે. તો મૂળ એ શું છે? દરેક છોડને ઉગવા શેમાંથી ઉગે છે? મૂળમાંથી. મૂળ શું કાર્ય કરે છે? તો કોઈ બધા જ જે છોડ હોય છે તે મૂળ પોતે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, એટલે કે એને ચૂસે છે અને પ્રકાંડમાં જે જમીનની બહારનો ભાગ છે છોડનો, ડાળીઓમાં તે પાંદડા સુધી આ બધી પાણી અને ખનિજ દ્રવ્યોને પહોંચાડવાનું કાર્ય મૂળ કરે છે. એટલે કે કોઈ પણ છોડ એ મૂળ વગર શક્ય નથી. દરેક છોડને મૂળ હોય છે. કેટલાક શાકભાજી છે કે જેને આપણે મૂળ તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે ગાજર છે, મૂળા છે, પછી આવી રીતે ટામેટા છે. આવા અમુક જે બીટ છે એવા જે શાકભાજીઓ અમુક છે એ આપણે મૂળ તરીકે ઉપયોગ ખોરાકમાં કરતા હોઈએ છીએ. કેટલીક વખત તમે જોશો કે દિવાલો હોય, જૂના મકાનો હોય તો તિરાડોમાંથી છોડ બહાર એટલે કે વેલા બહાર આવતા હોય છે. તો એ કઈ વનસ્પતિ હોય છે? મોટે ભાગે આપણે જાણતા હોઈએ છીએ કે પીપળના વેલા
ઝાડના જે ડાળખા હોય છે એ મકાનોમાંથી બહાર આવતા હોય છે, દિવાલોમાંથી ઉગતા હોય છે, બાથરૂમની દિવાલોમાંથી ઉગતા હોય છે. તો આ જે ડાળીઓ છે એને પાણી કોણ પૂરું પાડે છે? એ મૂળને પાણી કોણ પૂરું પાડે છે? ક્યાંથી આવે છે? તો વરસાદનું પાણી જ્યારે પડે છે ત્યારે મકાનોમાં, ભીતોમાં જે પાણી ઉતરે છે અને જે અંદર ભરાઈ રહે છે એમાંથી એ જે ભીતની અંદર ઉગેલા વનસ્પતિ છે એ પોતે એમાંથી પાણી મેળવે છે. આ ઉપરાંત તમે વડ પણ જોયો હશે કે વડ તમારા આજુબાજુ પણ તમે જોયો હશે કે ભરૂચમાં કબીર વડ આવેલું છે, ખૂબ મોટું છે. એ પણ કદાચ તમે મુલાકાતે ગયા હશો અથવા ક્યારેક જઈ આવજો તો તમે વડ વિશે પણ માહિતી મળશે. તો વડ બી એક ખૂબ મોટું ઘટાદાર વૃક્ષ છે. તેની વડવાઈઓ હોય છે, એટલે કે લાંબા લાંબા દોરડા જેવા એના રેસા હોય છે, જેને વડવાઈ કહેવામાં આવે છે. અને તે એના પર બાળકો હિંચકી કે ઝૂલા પણ ખાતા હોય છે. અને આ જે લાંબી વડવાઈઓ છે કે વેલા છે એ શું કરે છે? જમીનમાં જ્યારે રોપાઈ જાય છે અને અમુક વખત તે વડને ટેકો આધાર આપવાનું કાર્ય કરે છે. તો આ રીતે આજે આપણે આ કેટલીક માહિતી મેળવી છે. તદુપરાંત કે છે કે થોડાક અનાજના દાણા લેવાની પણ એક પ્રવૃત્તિ તમને આપેલી છે કે ક્યારે વૃક્ષ કે તે છોડ ઉગે છે તો તમે દાણા થોડાક કઠોળના પલાળી રાખો 5-7 કલાક, પછી તેને પાણીમાંથી બહાર કાઢી લેવાનું. ભીનું કપડું અથવા તો રૂનું કોટન જે ભીનું કરેલું છે રૂ, એમાં નીચોવીને થોડું ભીનું રાખવાનું અને ગ્લાસ ઉપર મૂકવાનું છે, રબર બેન્ડ ભીતાઈ દેવાનું છે, એની પર દાણા મૂકવાના છે. અને એ રૂ સુકાઈ ના જાય એનું તમારે ધ્યાન પણ રાખવાનું છે. અને ત્યારબાદ તેનું 8-10 દિવસ પછી અવલોકન કરવાનું છે કે તેમાંથી કે અંકુરિત કેટલા દાણા થયા છે. તો આ પ્રવૃત્તિ દ્વારા પણ તમારે છોડ કેવી રીતે ઉગે છે એ વિશે સમજૂતી તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. તો આજે આપણે આ પ્રકરણમાં વાડીમાં શું શું હોય અને ફૂલો આપણને ક્યાં કેવી રીતે કામ લાગે છે એ વિશે અહીંયા આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. તમે પણ બીજા અનેક ફૂલો વિશે જાતે પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ફૂલોનો આકાર, તેમાં રંગ, રૂપ, સુગંધ વિશે પણ તમે કોષ્ટક લખી શકો છો. એની વચ્ચેના ભાગમાં પરાગરજ હોય છે, તમે અડશો તો ઝીણા ઝીણા દાણા હાથ પર ચોટે છે. આ બધી જ પ્રવૃત્તિઓ તમે જાતે પણ ઘરે કરી અને બધું માહિતી મેળવી શકો છો. થેન્ક યુ.